નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે ધોરણ 6 એસએસમાં ચેપ્ટર 7 ગુપ્તયુગ અને અન્ય શાસકો વિશે ભણીએ છીએ. એમાં ગયા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ગુપ્તયુગની સ્થાપના કેવી રીતના કરવામાં આવી. ગુપ્તયુગનો સૌપ્રથમ સ્થાપક કોણ હતો? તો શ્રીગુપ્ત. તેનો પુત્ર કયો ગાદીએ આવ્યો? તો ઘટોત્કચ. અને તેને કોને હરાવ્યો? તો ચંદ્રગુપ્ત પ્રથમે તેને શું કર્યું? ઘટોત્કચને હરાવ્યો. ત્યારબાદ ચંદ્રગુપ્ત પછી તેનો પુત્ર સમુદ્રગુપ્ત ગાદીએ આવ્યો. તેને પોતાના શાસનની સ્થાપના કેવી રીતે વધારી તે વિદ્યાર્થી મિત્રો જોયું. હવે આગળનો ટોપિક સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય, એટલે કે ચંદ્રગુપ્ત બીજાનું નામ શું છે? વિક્રમાદિત્ય. તો એ ગાદીએ કેવી રીતના આવે છે? પોતે પોતાનું શાસન કેવી રીતના વધારે છે તે ટોપિક જોઈએ. તો આપણે જોયું કે ચંદ્રગુપ્ત પહેલાંનો પુત્ર સમુદ્રગુપ્ત. હવે સમુદ્રગુપ્તનું અવસાન જ્યારે થયું તો તેનો પુત્ર કોણ આવે છે? ચંદ્રગુપ્ત બીજો, એટલે કે વિક્રમાદિત્ય. તો જો વિદ્યાર્થી મિત્રો, સમુદ્રગુપ્તનું અવસાન થયું ત્યારબાદ તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાદીએ આવ્યો. એટલે કે જ્યારે તેના પિતાનું અવસાન થાય છે સમુદ્રગુપ્તનું, એટલે ત્યારબાદ ચંદ્રગુપ્ત બીજો ગાદીએ આવે છે. તેણે પિતાને વારસામાં આપેલ વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું હતું. તો ચંદ્રગુપ્ત બીજાનું જે પિતા, કારણ કે વારસાની મિલકત કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તે વારસાગત આપણને જે મળેલી હોય એને વધારે ઉપરથી વિકાસ કરવાનો હોય. તો વારસામાં જ્યારે સમુદ્રગુપ્તએ જ્યારે પોતાનું સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો હતો, તો આ જે સામ્રાજ્યનો વિસ્તાર છે એ ચંદ્રગુપ્ત બીજાએ શું કર્યું? એને સફળતાપૂર્વક સાચવ્યો હતો. એટલું જ નહીં, પણ કેટલાક વિજયો મેળવી સામ્રાજ્યનો વિસ્તાર પણ કર્યો હતો. પણ તે સમુદ્રગુપ્તએ જે વિસ્તાર વધાર્યો હતો એ લઈને શાંતિથી એટલે ચંદ્રગુપ્ત બીજો પણ બેસી રહ્યો ન હતો. પરંતુ તેને પણ શું કર્યું કે પોતે એને પણ ચંદ્રગુપ્ત બીજાએ પણ શું કર્યું? જે વિસ્તાર હતો એના કરતાં, એના પિતાએ આપેલો વારસામાં વિસ્તાર હતો એના કરતાં પણ વિસ્તાર વધાર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, બીજું એક કહું કે હંમેશા અહીંયા આપણા એસએસના ઇતિહાસમાં કોઈ રાજા એવો નહીં હોય કે પોતે શાંતિથી બેસી ગયો હોય. માત્ર એક જ રાજા આપણો બિંદુસાર, કે પોતે પોતાના શાસક પોતે સાચવી અને બેસી ગયો. નહીંતર બધા શાસકો શું કરતા હોય કે હંમેશા જ્યારે ગાદી પર આવે એટલે આજુબાજુના જે વિસ્તારો પર હોય એ યુદ્ધ કરે ને યુદ્ધમાં જીતે ને હારે. તો આપણા ઇતિહાસમાં માત્ર વિદ્યાર્થી મિત્રો એ જ સમજવાનું છે કે ગાદીએ આવી, કેટલો વિસ્તાર વધાર્યો, કેટલા વર્ષ સુધી શાસન કર્યું અને પોતે કયા કાર્યો કર્યા. એ એટલે આપણો ઇતિહાસ. ઇતિહાસના ટોપિકમાં વિદ્યાર્થી મિત્રો આપણે આ જ સમજવાનું છે. તો અહીંયા એમ તે ચંદ્રગુપ્ત બીજાએ સમુદ્રગુપ્તને જે વારસામાં મળેલું શાસન હતું એને સફળતાપૂર્વક સાચવી તો ખરું, પરંતુ એના સિવાય પોતે આજુબાજુના બીજા વિસ્તારો વધારી અને એ સામ્રાજ્યનો વિસ્તારને શું કરે છે? વધારે છે. ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રભાવશાળી શાસક હતો. એમ તે ચંદ્રગુપ્ત બીજો જે છે એ ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો. એમ તે શાસક હતો. તેના સામ્રાજ્યની સરહદો છેક રાજ્ય સુધી વિસ્તરેલી હતી. એમ તે તેના રાજ્ય પ્રતિભાશાળી એટલે કે હોશિયાર શાસક તરીકે એમ તે ચંદ્રગુપ્તની ગણતરી કરવામાં આવે છે. તેના સામ્રાજ્યની સરહદો શક રાજ્ય સુધી એમ તે વિસ્તરેલી હતી. તેને ગુજરાત ઉપર હુમલો કરી શક સત્રપ વંશના રાજ્યનો અંત આણ્યો હતો. તો અહીંયા શું કહે છે? ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશના પ્રતિભાશાળી શાસક તરીકે એમ તે ગણવામાં આવે છે. અને તેના સામ્રાજ્યની સરહદો શક રાજ્ય, કારણ કે આપણું જે ગુજરાત રાજ્ય છે એ રીતે શક રાજ્ય સુધી વિસ્તરેલી છે. તેને ગુજરાત ઉપર હુમલો કરી શક સત્રપ વંશના રાજ્યનો અંત આણ્યો હતો. તો એને શું કર્યું? શક રાજ્ય સુધી પોતાની વિસ્તાર વધારી. ત્યારબાદ ગુજરાત ઉપર હુમલો કર્યો. આપણા ગુજરાત ઉપર પણ આ ચંદ્રગુપ્ત બીજાએ હુમલો કર્યો અને શક સત્રપ વંશના રાજ્યનો અંત આણ્યો. શક સત્રપ એટલે કે શક રાજ્યનો જે રાજા શાસન કરતો હતો એટલે એનું વંશનું નામ છે
સખસત્રપ, તો એના રાજ્યનો અંત આણ્યો. આ વિજયની યાદમાં સરકારી બિરુદ ધારણ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ કે ચંદ્રગુપ્ત બીજાને સરકારી બિરુદ કેવી રીતે ધારણ કર્યું. સરકારી બિરુદ કેવી રીતે ધારણ કર્યું તો ખાસ જુઓ, પોતાનો ચંદ્રગુપ્ત બીજો જે છે એ ચંદ્રગુપ્ત બીજાએ પોતાના સામ્રાજ્યની સરહદો કેટલા સુધી, એટલે પોતાનું શાસન કેટલા સુધી, શક રાજ્ય સુધી એનો વિસ્તાર વધાર્યો. અને શક રાજ્ય આપણો જે ગુજરાત રાજ્ય તેને ગુજરાત ઉપર હુમલો કરી અને સખસત્રપ જે છે એના વંશનો શું કર્યો, અંત આણ્યો, એના રાજ્યનો અંત આણ્યો. આ વિજયની યાદમાં તેને સરકારી બિરુદ ધારણ કર્યું, એટલે ગુજરાતના સખસત્રપના વંશના રાજ્યનો અંત આણ્યો. આના કારણે તેને સરકારીનું બિરુદ ધારણ કર્યું. તે વિક્રમાદિત્ય પણ કહેવાયો, અને આના કારણે તે વિક્રમાદિત્ય કહેવાયો. ખાસ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં તમારે આવે કે ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય ક્યારે કહેવાયો, ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય ક્યારે કહેવાયો, તો ચંદ્રગુપ્ત બીજાએ પોતાની સામ્રાજ્યની સરહદો છેક શક રાજ્ય સુધી લઈ ગયો હતો. ગુજરાત ઉપર હુમલો કરી સખસત્રપ વંશના રાજ્યનો અંત આણ્યો હતો. અને આ વિજયની યાદમાં તેને સરકારીનું બિરુદ ધારણ કર્યું હતું, તેથી તેને વિક્રમાદિત્ય પણ કહેવાય છે. કે વિદ્યાર્થી મિત્રો શક રાજ્ય શું એટલે કહેવાય, એ વંશના લોકો ગુજરાત ઉપર શાસન કરતા હતા. એટલે સખસત્રપ જે છે એ વંશનો ચંદ્રગુપ્ત બીજો છે એને શું કર્યું, અંત આણ્યો, એટલે કે એમનું નામો નિશાન મિટાવી દીધું. આના કારણે તેને સકારી કહેવાયું, અને સકારીના કારણે તેને કયું બિરુદ મળ્યું, વિક્રમાદિત્યનું બિરુદ મળ્યું. તેને 300 વર્ષ સુધી પગદંડો જમાવીને બેઠેલા સખસત્રપોને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી તેમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું હતું. હવે આ જે સખસત્રપ જે છે એ 300 વર્ષ સુધી શું કર્યું, ગુજરાતમાં 300 વર્ષ સુધી પગદંડો એટલે કે 300 વર્ષ સુધી તે શાસન કરીને જમાવીને બેઠા હતા. તો આ જે સખસત્રપો છે, તો સખસત્રપોને હાંકી કાઢવા માટે તેને કોની મદદ લીધી હતી, તો વિદ્યાર્થી મિત્રો એ ટૉપિક સમજ્યા જેવું છે તમારે. શું કહે છે, તેને 300 વર્ષ સુધી પગદંડો જમાવીને બેઠેલા સખસત્રપોને હાંકી કાઢવા માટે, કે 300 વર્ષ સુધી આ ગુજરાતમાં એ સખસત્રપો શાસન કરતા હતા. તો આ લોકોને ગુજરાતમાંથી હાંકી કાઢવા માટે અને તેને શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી, શક્તિશાળી શાસકો સાથે શું કર્યું, લગ્ન સંબંધો બાંધી તેમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું. એમ તે જે શક્તિશાળી રાજ્યો હતા એમની સાથે લગ્ન સંબંધો એટલે કે એમના જે એને પોતે પણ લગ્ન કર્યા અને બીજા શાસકો હોય એને એકબીજાને શું કર્યું, સંબંધ. આપણે કેમ એકબીજાને લગ્ન સંબંધમાં આપણે એક ગામમાં હોય તો બીજા ગામમાં છોકરા વ્યવસ્થિત હોય તો કરીએ, તો આ રીતે અહીંયા પણ ચંદ્રગુપ્ત બીજાએ અને બીજા જે રાજવી પુરુષો હોય તેમની સાથે એકબીજા સાથે લગ્ન સંબંધો જોડ્યા, એટલે કે વ્યવહાર, એકબીજાની અરસપરસનો વ્યવહાર જોડ્યો અને તેમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું. આમ રીતે લગ્ન સંબંધો જોડી અને પોતાનું જે સૈન્ય હતું એમાં શું કર્યું, આ ચંદ્રગુપ્ત બીજાએ વધારો કર્યો. આ લગ્ન સંબંધો તેને પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને મહાત કરવામાં ખૂબ જ ઉપયોગી થયા. આમ તે આ લગ્ન સંબંધો તેને પોતાના રાજ્યના એકબીજાના આપલે થઈ. તો આના કારણે પોતાનું સામ્રાજ્યનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં દુશ્મનોની મહાત કરવામાં, પોતાનો સામ્રાજ્યનો વિસ્તાર તો થયો અને દુશ્મનોની મહાત કરવામાં એટલે દુશ્મનોને ભગાવવામાં ખૂબ જ ઉપયોગી થયા. તેને જીતેલો નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો. તેને જીતેલો જે એક નવો પ્રદેશ હતો એ કયો, ગુજરાતનો સખસત્રપ, એ ખૂબ જ અગત્યનો હતો. ગુજરાત અને સૌરાષ્ટ્રના સમુદ્ર પ્રદેશો, ભૂગુ, કચ્છ, સ્તંભ તીર્થ, ખંભાતના દીકતા બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળ્યા. પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર ખૂબ વધ્યો અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા. તો વિદ્યાર્થી મિત્રો જો
અહીંયા ફરીથી તમને આખો મુદ્દો ફરીથી સમજાવી દઉં કે 300 વર્ષ સુધી જે શક સત્રપો હતા એ ગુજરાતમાં શું કરતા હતા, પોતે શાસન કરતા હતા. 300 વર્ષ સુધી શાસન કરતા હતા. હવે અને આ લોકો કેવા હતા? શક સત્રપો શક્તિશાળી હતા. હવે આ ચંદ્રગુપ્ત બીજો છે એ આ શક સત્રપોને એકલો હરાવી શકે એવો નહોતો, અને એના જોડે એટલું બધું લશ્કર પણ એના જે શક સત્રપો જોડે છે એટલું શું હતું, લશ્કર પણ નહોતું. એટલે આને શું બુદ્ધિ વાપરી કે એના આજુબાજુના જે રાજ્યો છે એ રાજ્યો સાથે લગ્ન સંબંધો, એટલે સંબંધોને એકબીજાની આપલે કરી. એના છોકરા છોકરીઓ હોય એના શું કર્યા, લગ્ન સંબંધોની એમ તે એકબીજાની લગ્ન સંબંધો જોડ્યા. તો આના કારણે એનું જે આ લગ્ન સંબંધોના કારણે સંબંધોમાં વધારો થયો. સંબંધોમાં જ્યારે વધારો થયો એટલે એમના જે સૈન્ય બળ છે એનું સૈન્ય બળ શું થયું, વધ્યું. એટલે કે એને સાથ વધારે મળ્યો એટલે એના સામ્રાજ્યનો શું થયો, વિસ્તાર વધ્યો. એટલે કે ચંદ્રગુપ્ત બીજાના સામ્રાજ્યનો વિસ્તાર વધ્યો. હવે એનો વિસ્તાર વધ્યો, એને મદદ વધારે ચંદ્રગુપ્ત બીજાને મળી, એટલે ચંદ્રગુપ્તનું વિસ્તારને લશ્કર વધ્યું. તો આના કારણે ચંદ્રગુપ્ત બીજો જે છે એ ગુજરાતમાં જે શક સત્રપ શાસક કરતા હતા, વંશ શાસક કરતો હતો, એને શું કરવામાં, એને હરાવવામાં ખૂબ જ ઉપયોગી થયો. અને તેને ગુજરાત જીતી લીધું. અને ગુજરાતને જીત્યા બાદ ગુજરાતમાં, કારણ કે આપણે ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયો છે, તો ગુજરાતમાં મળેલો જે 1600 કિલોમીટરનો દરિયો છે, તો આના કારણે સૌરાષ્ટ્રના સમુદ્ર પ્રદેશો, ભૂકચ્છનું મંદિર, સ્તંભ તીર્થનું, ખંભાતનું જે બંદરો છે, તો આવા બંદરોને કારણે એના જે વેપાર ધંધો હતો એ શું થયું, લાંબો એવો એનો વિકાસ થયો. અને આના કારણે જે ગુપ્ત રાજાઓ જે વંશ પરંપરાગત પાછળથી આવ્યા એ અખૂટ સંપત્તિના માલિક બન્યા. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ કે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીની યાત્રાળુ ફાહિયાએ ગુપ્ત રાજ્યના વહીવટના અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા છે. એમ તે ચંદ્રગુપ્ત દ્વિતીય બીજો જે છે તો એના સમયમાં ચીની યાત્રાળુ કયો ચીની, કારણ કે અહીંયા આ પાઠમાં તમારે અઢળક નામ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાના છે. તો નામ વધારે ખાસ જોવા કે ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે બીજો, દ્વિતીયના સમયમાં ચીની યાત્રાળુ, કયા ચીની યાત્રાળુ, ફાહિયા. તો ચીની યાત્રાળુ ફાહિયા જે છે એ ગુપ્ત રાજ્ય વહીવટના અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા શું હોય છે, જો આપણે પ્રત્યક્ષ રીતે હોય તો હું તમને વધારે ડીપમાં સમજાવી શકું, કારણ કે એમાં અહીંયા સમયનો અમારે સમય વધારે ધ્યાનમાં રાખવાનો હોય છે વિદ્યાર્થી મિત્રો. તો જો આપણે આમને સામને પ્રત્યક્ષ બેઠેલા હોય તો ઉદાહરણ આપી અને મારે તમને સમજાવવું હોય એટલું સમજાવી શકાય. સંજોગો વસાત આપણે ડીપમાં સમજાવી શકતા નથી, માટે ટૂંકમાં હું તમને સમજાવું. તો પહેલાંના જે રાજાઓ હતા તો એ રાજાઓ એમાં શું આવતા, એમના વિદ્વાનો આવતા. વિદ્વાનો તો આવતા જ, પરંતુ વિદેશી મુસાફરો અને વિદેશી વિદ્વાનો પણ આપણા દેશમાં શાસકો હોય એટલે કે શાસકોના દરબારમાં એ લોકો આવતા. અને એ લોકોને શું કરવામાં આવતી, એ લોકોને એમને સેવા ભાવના કરવામાં આવતી. અને એ લોકો જે છે એ આવા જે શાસકો થઈ ગયા હોય એ શાસકો વિશે લેખ એટલે કે ગ્રંથ લખતા હતા. તો અહીંયા ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીની યાત્રાળુ ફાહિયાને ગુપ્ત રાજ્યના વહીવટ અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના શું કર્યા, વખાણ કર્યા. ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે પણ ખૂબ આદરભાવ ધરાવતો હતો. એમ તે ચંદ્રગુપ્ત બીજો જે છે એ કયો ધર્મ, કારણ કે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં તમારે આવે કે ચંદ્રગુપ્ત બીજો કયો ધર્મ સ્વીકાર્યો હતો, તો ચંદ્રગુપ્ત બીજાએ વૈષ્ણવ ધર્મ સ્વીકાર્યો હતો. પોતે વૈષ્ણવ ધર્મ સ્વીકાર્યો હોવા છતાં તેને અન્ય ધર્મો પ્રત્યે પણ એટલે કે બીજા ધર્મો પ્રત્યે પણ તે આદરભાવ ધરાવતો હતો. તેના સેનાપતિ આમ્રકાદેવ બૌદ્ધ ધર્મી અને રાજ્યમંત્રી વસેન શૈવ ધર્મી હતા. તો આના ઉપરથી કહી શકાય કે તેનો જે સેનાપતિ છે એ સેનાપતિ કયો હતો, આમ્રકાદેવ હતો.
અને આમ્રકાળ એનો જે સેનાપતિ આમ્રકાળ દેવ હતો એ બૌદ્ધ ધર્મી હતો, જ્યારે તેનો રાજ્યમંત્રી હતો વત્સ્યન એ કયો ધર્મ હતો? શૈવ ધર્મી હતો. ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું નામ જુઓ, ચંદ્રગુપ્ત બીજાનો સેનાપતિનું નામ તો આમ્રકાળ દેવ, જ્યારે ચંદ્રગુપ્ત બીજાના રાજ્યમંત્રીનું નામ તો વત્સ્યન. તો આમ્રકાળ દેવ કયો ધર્મ સ્વીકારતો હતો? તો બૌદ્ધ ધર્મ સ્વીકારતો હતો. જ્યારે રાજ્યમંત્રી વત્સ્યન કયો ધર્મ સ્વીકારતો હતો? તો શૈવ ધર્મ સ્વીકારતો હતો. અને ચંદ્રગુપ્ત પોતે કયો ધર્મ સ્વીકારતો હતો? તો વૈષ્ણવ ધર્મ. એટલે કે ટૂંકમાં ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મ સ્વીકારવા છતાં બીજા ધર્મને પણ આદરભાવ કરતો. એટલે કે એનો જે સેનાપતિ આમ્રકાળ દેવ છે એને બૌદ્ધ ધર્મ, જ્યારે એનો રાજ્યમંત્રી વત્સ્યન છે એ શૈવ ધર્મ સ્વીકાર્યો હતો. તો આ ઉપરથી કહી શકાય કે તે બીજા ધર્મોનો પણ સ્વીકાર કરતો હતો. રાજધાની પાટલીપુત્રમાં પણ તેને અનેક બૌદ્ધ મઠો આવેલા છે. એમ તે રાજધાની પાટલીપુત્રમાં પણ એના અનેક બૌદ્ધ ધર્મો આવેલા છે. તેના શાસનકાળ દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે ગુપ્તયુગ સુવર્ણયુગ બની શક્યો. ખાસ વિદ્યાર્થી મિત્રો તો કોના સમયમાં? કે એ તો સમુદ્રગુપ્તના સમયને ગુપ્તયુગ તરીકે ઓળખવામાં આવે છે, સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ચંદ્રગુપ્ત બીજાના શાસનકાળ દરમિયાન એમ તે ચંદ્રગુપ્તે મેળવેલી જે સાંસ્કૃતિક સિદ્ધિઓ છે તો આના કારણે ગુપ્તયુગ જે છે એ સુવર્ણયુગ બની શક્યો હતો. તે વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા હતો. ખાસ વિદ્યાર્થી મિત્રો ફરીથી તમે ટોપિક સમજાવો કે ચંદ્રગુપ્ત બીજાના શાસનકાળ દરમિયાન તેને સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે તેને ગુપ્તયુગને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે? સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે. તે વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા હતો. તો ચંદ્રગુપ્ત બીજો એમ તે વિદ્વાનો અને કવિઓને શું હતો? એ પોતે પણ આશ્રયદાતા હતો, એટલે કે એમને આશ્રય આપતો હતો. સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્યલેખક કાલિદાસ તેના રાજકવિ હતા. ખાસ વિદ્યાર્થી મિત્રો, કારણ કે સંસ્કૃતમાં કાલિદાસ વિશે ઘણું ભણવાનું આવે છે. તો અને કાલિદાસ સંસ્કૃતની સિદ્ધિઓ અને સંસ્કૃતમાં ઘણું એવું લખાણ લખેલું છે. તો સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્યકાર કાલિદાસ જે છે તેના રાજકવિ હતા. ધન્વંતરી તેના રાજવૈદ હતા. અને વૈજ્ઞાનિક વરાહમિહિર, વેતાળ ભટ્ટ, અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નોથી તેનો રાજ દરબાર શોભતો હતો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે ચંદ્રગુપ્ત બીજાનો રાજ દરબાર કેવી રીતે શોભતો હતો? તો સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્યલેખક કાલિદાસ તેના રાજકવિ હતા. અને ધન્વંતરી તેના રાજવૈદ હતા. ધન્વંતરી તેના નામ છે વિદ્યાર્થી મિત્રો. કાલિદાસ કવિ હતા સંસ્કૃતના. ધન્વંતરી જે છે એ શું હતા? એક રાજવૈદ હતા. તેમજ વૈજ્ઞાનિક વરાહમિહિર, કારણ કે વરાહમિહિર વિશે તમે જાણતા હશો, કદાચ નામ જાણતા હશો. તો વરાળ યંત્રની જેને શોધ કરી છે તેવા વૈજ્ઞાનિક વરાહમિહિર, વેતાળ ભટ્ટ, અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નોથી તેનો રાજ દરબાર શોભતો હતો. તેના સમયમાં શિલ્પ સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો છે. ચંદ્રગુપ્તના સમયમાં એમ તે શિલ્પ સ્થાપત્ય અને ચિત્રકલાને પણ વધારે વિકાસ મળ્યો છે. અજંતાના ઘણા કલા મંડપો તેના સમયમાં તૈયાર કરવામાં આવે છે. એમ તે અજંતા ઇલોરાના જે ચિત્રો છે એ ચિત્રો એમ તે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં બનાવેલા છે. તેને રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા છે. એમ તે રાજધાની પાટલીપુત્રમાં પણ તેને બૌદ્ધ મઠોનું બાંધકામ કરાવ્યું છે. દિલ્હી પાસેનો મેહરૌલી લોહસ્તંભ તેના સમયમાં સ્થપાયો છે. એમ તે દિલ્હી પાસે આવેલો જે મેહરૌલી લોહસ્તંભ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા બતાવવામાં આવેલો. લોહ એટલે કે લોખંડનું સૌથી ઊંચામાં ઊંચો લોહસ્તંભ એટલે કે મેહરૌલી સ્થળ છે મેહરૌલી, અને સ્તંભનું નામ લોહસ્તંભ. તો મેહરૌલી લોહસ્તંભ જે છે એ કોના સમયમાં? ચંદ્રગુપ્ત બીજાના સમયમાં બંધાવવામાં આવેલો હતો.
જેને સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ લાગ્યો નથી. આ જે લોહ સ્તંભ બંધાવેલો છે એ કેટલાય સદીઓથી બંધાવેલો હોવા છતાં, કારણ કે લોખંડની વસ્તુ વિદ્યાર્થી મિત્રો તાપ અને વરસાદ આવે તો એને કાટ લાગે, પરંતુ અહીંયા આ જે વર્ષો જૂનો મહેરોલી લોહ સ્તંભ છે, એટલે કે લોખંડનો બનાવેલો સ્તંભ છે, એને વર્ષો વીતી ગયા પરંતુ એને કાટ પણ આવ્યો નથી. તેને પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી હતી. તો ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્રને તો રાજધાની બનાવી જ હતી, પરંતુ આની સાથે સાથે ઉજ્જૈન, મધ્યપ્રદેશનું જે ઉજ્જૈન છે ત્યાં પણ તેને શું બનાવ્યું હતું? રાજધાની બનાવી હતી. તેને રાજ્યને જુદા જુદા વહીવટી એકમોમાં વહેંચી સુવ્યવસ્થિત વહીવટ ચલાવ્યો હતો. એને તે પાટલીપુત્રની સાથે ઉજ્જૈનને પણ તે રાજગાદી બનાવી અને રાજ્યને જુદા જુદા એકમોમાં કે જુદા જુદા ભાગોમાં વહેંચી અને વ્યવસ્થિત શું કર્યું? પોતાના રાજ્યનો વહીવટ કર્યો હતો. લગભગ ઈસવીસન 414ના અરસામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું અવસાન થયું. તો આવો હોશિયાર, પ્રતિભાશાળી અને બહાદુર શાસક લગભગ 414ની સાલમાં, એને કઈ સાલમાં એ આવ્યો હતો વિદ્યાર્થી મિત્રો? આપણે જોયું કે તે પોતાના પિતાના પછી લગભગ પોતાના પિતા પછી તે સમુદ્રગુપ્ત પછી તે ગાદીએ આવ્યો અને સમુદ્રગુપ્ત પછી તે જ્યારે ગાદીએ આવ્યો તો ત્યારબાદ તેને 414ના અરસામાં તે ચંદ્રગુપ્ત એટલે કે વિક્રમાદિત્યનું શું થયું? અવસાન થયું. હવે ગુપ્ત સામ્રાજ્યનો અંત એટલે કે ગુપ્ત સામ્રાજ્યનો અંત, ગુપ્ત શાસનનો અંત કેવી રીતે આવ્યો તો તે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો ગાદીએ આવ્યો. તેના સમયમાં નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની કેટલીક ગુફાઓ તેના સમયમાં તૈયાર થઈ હતી. તો ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી, કારણ કે આપણે જોયું કે 414માં ચંદ્રગુપ્ત બીજાનું અવસાન થયું. તો કારણ કે વિદ્યાર્થી મિત્રો એક તમને કહી દઉં કે પહેલાંના શાસન કેવા હતા? રાજાશાહી એટલે કે રાજાઓ દ્વારા કે વંશ પરંપરાગત એમના પુત્રો જે ગાદીએ આવે તેને રાજાશાહી કહેવામાં આવે. અત્યારનું આપણું જે શાસન છે એ કયું શાસન છે? લોકશાહી શાસન એટલે કે લોકો દ્વારા લોકો વડે જે ચૂંટાયેલો સભ્ય, એટલે કે અત્યારનું જે શાસન, જો આપણે મોદી સાહેબ છે કે અત્યારે વિજય રૂપાણી છે કે વ્યવસ્થિત આપણને એમનું શાસન ન લાગે તો બીજી વખત જ્યારે ચૂંટણી થાય તો શું કરે છે કે પ્રજા એ લોકોને વોટિંગ કરતી નથી. એટલે કે પ્રજા દ્વારા ચૂંટવામાં જે શાસક આવે એને લોકશાહી કહેવામાં આવે અને વંશ પરંપરાગત જે શાસક આવે તેને શું કહેવામાં આવે છે? એને રાજાશાહી શાસન કહેવામાં આવે છે. તો ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો તે ગાદીએ આવ્યો. તેના સમયમાં નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની કેટલીક ગુફાઓ તેના સમયમાં તૈયાર કરવામાં આવેલી હતી. કુમારગુપ્ત પહેલા પછી તેનો વીરપુત્ર સ્કંદગુપ્ત ગાદીએ આવ્યો. જો હવે ચંદ્રગુપ્ત પછી કયો આવે છે? ચંદ્રગુપ્ત પછી કયો આવ્યો? તો કુમારગુપ્ત. અને કુમારગુપ્ત પહેલા પછી તેનો વીરપુત્ર સ્કંદગુપ્ત ગાદીએ બેઠો. સ્કંદગુપ્ત પછીના નિર્બળ શાસકો જનુની અને શક્તિશાળી હુનોના આક્રમણને ખારી શક્યા નહીં અને ગુપ્ત સામ્રાજ્ય ઈસવીસન 550માં છિન્ન ભિન્ન થઈ ગયું. એટલે કુમારગુપ્ત પછી તેનો વીરપુત્ર સ્કંદગુપ્ત ગાદીએ આવ્યો. સ્કંદગુપ્ત પછીના જે નિર્બળ શાસકો છે એ જનુની અને શક્તિશાળી હુનોના આક્રમણને, તો કઈ પ્રજા? હુનોના આક્રમણમાં તેઓ ટકી શક્યા નહીં અને આના કારણે ગુપ્ત સામ્રાજ્યનો અંત આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આમ તો ખરેખર આપણી જો સ્કૂલ આમને સામને પ્રત્યક્ષ રીતે હોય તો આમાં તમને પ્રોજેક્ટ પણ બનાવવા આપી શકાય કે ગુપ્ત વંશના શાસકો કયા થઈ ગયા, એમને કેટલો સમય શાસન કર્યું, એનો આપણો એક શું બનાવી શકાય? પ્રોજેક્ટ બનાવી શકાય. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ગુપ્ત વંશમાં સૌપ્રથમ
કયો હતો? શ્રીગુપ્ત ગુપ્ત વંશનો સ્થાપક હતો અને ત્યારબાદ તેનો પુત્ર ઘટોત્કચ મગધની ગાદીએ રાજકારણ કરતો હતો. ટૂંકમાં માહિતી વિદ્યાર્થી મિત્રો આપી દઉં તમને. ત્યારબાદ પાટલીપુત્રમાં ચંદ્રગુપ્ત પ્રથમ ગાદીએ આવ્યો અને લિસ્વી જાતિની કુમારદેવી સાથે લગ્ન કરી તેમની મદદ લઈ અને ઘટોત્કચને હરાવી પોતાના સામ્રાજ્યનો વિકાસ કર્યો. આ ગુપ્ત વંશના સામ્રાજ્યનો વિસ્તાર વધ્યો. ત્યારબાદ ચંદ્રગુપ્ત પહેલાં પછી અવસાન બાદ તેનો પુત્ર સમુદ્રગુપ્ત ગાદીએ આવ્યો. તેને પણ પોતાના શાસનનો વિસ્તાર વધાર્યો. સમુદ્રગુપ્ત પછી ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય તે ગાદીએ આવ્યો. તેને પણ પોતાનો વિસ્તાર વધાર્યો. ચંદ્રગુપ્ત બીજા પછી તેનો પુત્ર કુમારગુપ્ત ગાદીએ આવ્યો. તેને પણ નાલંદા વિદ્યાપીઠ અને અજંતાની કેટલીક ગુફાઓના ચિત્રો તૈયાર કરાવ્યા અને પોતાનો વિસ્તાર વધાર્યો. કુમારગુપ્ત પછી તેનો વીરપુત્ર સ્કંદગુપ્ત ગાદીએ આવ્યો અને સ્કંદગુપ્ત પછીના જે નિર્બળ શાસકો હતા એ જનુની અને પોતે શક્તિશાળી ન હોવાને કારણે હુનોના આક્રમણમાં તેઓ શું થઈ ગયા? હારી ગયા અને ગુપ્ત સામ્રાજ્યનો અંત આવ્યો. તો ઈસવીસન 550માં ગુપ્ત સામ્રાજ્યનો અંત આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, ગુપ્ત સામ્રાજ્યનો અંત સ્થાપના કેવી રીતના થઈ અને ગુપ્ત સામ્રાજ્યનો અંત કેવી રીતના આવ્યો એનો પ્રોજેક્ટ બનાવવો હોય તો આપણે બનાવી શકીએ છીએ. હવે પરંતુ આપણે તમને બનાવવા આપતા નથી, કારણ કે સમય સંજોગ જોઈ અને અત્યારે તમારે બનાવવાનો નથી. તો ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા કેવી હતી અને ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ, તો એ વખતની શાસન વ્યવસ્થા કેવી હતી, એ વખતની ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ કેવી હતી અને ધાર્મિક સ્થિતિ કેવી હતી, કે પોતાનું ગુપ્ત યુગ વખતે શાસન વ્યવસ્થા, એમની આર્થિક સ્થિતિ કે પૈસા ટકે કેવા હતા અને ધાર્મિક સ્થિતિ કે એ લોકો ધર્મ પ્રત્યે કેવા હતા, તે આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.